નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ। તો જે પ્રમાણે અમદાવાદની જો વાત કરવામાં આવે તો એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પિરાણા ખાતે આવેલ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં 4000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। 4000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વૃક્ષારોપણ કર્યું હતું। આજે અહીં દસકોઈ પિરાણા કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અહીંથી શરૂઆત કરી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં કિસાન મોરચા દ્વારા ખૂબ મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ જિલ્લાના અહીંયા લગભગ 4000 જેટલા વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે અને આ વૃક્ષોની જાળવણી માટે પણ ત્યાં એનો ખ્યાલ રાખશે કિસાન મોરચાના દરેક કાર્યકર્તાઓ। એટલે ખૂબ સરાહનીય કામ જે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે 2024ની 5મી જૂન 2024માં એક પેડ માં કે નામની એની જે અપીલ કરી હતી અને જેમાં સમગ્ર દેશ એમાં જોડાયો હતો, એ જ રીતે આ વખતે 5મી જૂન 2025ના દિવસે એક પેડ માં કે નામ 20 આ વખતેનું જે અભિયાન છે, આ અભિયાનમાં અનેક NGO સંસ્થાઓ, ગામ, શહેર, બધી જ જગ્યાએ આ વૃક્ષારોપણનું ખૂબ મોટું કામ અત્યારે વરસાદનો ખૂબ સરસ વરસાદ થયો છે ત્યારે હાથ ઉપર લીધું છે। એમાં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના એક ખૂબ સરસ રીતે આયોજન કરી અને દરેક જિલ્લામાં કમસે કમ 100 જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય એ પ્રકારનું એક મહા અભિયાન છે એ હાથ ઉપર લેવામાં આવ્યું છે।